નમસ્કાર. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લગભગ બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ તેને લીધે હજી પણ ગુજરાત ઉપર ખતરો મંડરાયેલો છે અને હજી પણ હવામાન વિભાગ દ્વારા ઘણા જિલ્લાઓને રેડ એલર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ શું કહ્યું એ જાણીએ. હમણાં રાજ્યના ઘણા ભાગો ભારે વરસાદ થયો છે. કેટલાક ભાગોમાં પાણી ઓસરી રહ્યા છે, પણ પાણી ઓસરી રહ્યા હોવા છતાં ખેડૂત ભાઈઓની ચિંતામાં તો ઘટાડો થવાની શક્યતા નથી. જ્યાં પાણી ઓસરી રહ્યા છે તેવા ભાગોમાં હવામાનમાં પાણી વધારે હોવાથી ઊભા કૃષિ પાકો ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ કૃષિ પાકોમાં લશ્કરી અને કાબુલી ઈયળનો ઉપદ્રવ વધી શકશે અને મગફળીના પાકોમાં મૂંડા પણ પડવાની શક્યતા રહે છે. એટલે જે કૃષિ પાકોમાં રોગ જીવાતની ઉપદ્રવની શક્યતા વધારે છે ત્યાં ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે. જૈવિક નિયંત્રણના પગલાં લેવા ઈચ્છતા હોય તો પણ જૈવિક નિયંત્રણમાં જે જૈવિક દવાઓ આવશે તેનો છંટકાવ કરવો પણ યોગ્ય રહે. પણ હજી પણ ગુજરાત ઉપર ખતરો મંડરાયેલો છે અને ખેડૂતો માટે એક માઠા સમાચાર કહી શકાય કે હજી આવનારા દિવસોની અંદર પણ સૌરાષ્ટ્રના અને કચ્છના અમુક વિસ્તારોની અંદર ખેડૂતોને ભારેથી અતિ ભારે નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને તેને પગલે સાવચેતી રાખવા માટે હવામાન વિભાગ પણ એક રેડ એલર્ટ તરીકે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમને દરિયા કિનારાના વિસ્તારો હોય કે નીચાણવાળા વિસ્તારોની અંદર તૈનાત કરવામાં આવી છે. તો આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત અને અમને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.